નમસ્કાર દર્શક મિત્રો. મહેશભાઈ કેમ? નમસ્કાર દર્શક મિત્રો. એક મોટા અવકાશ બાદ આપણે મારા પરમ મિત્ર ઇજનેર, પર્યાવરણવિદ અને રાજકીય ઘટનાઓના એક ખૂબ જ તટસ્થ વિશ્લેષક એવા મહેશભાઈ પંડ્યાની સાથે આપણો સાક્ષાત્કાર થયો છે. વાત મૂળ એવી છે કે મહેશભાઈ ક્યારેક ક્યારેક આ દેશની મુલાકાતે આવે ત્યારે આપણને એમનો સાક્ષાત્કાર થાય છે. એટલે અત્યારે એ યુનાઇટેડ નેશન્સ વગેરે વગેરે જગ્યાએ જઈને પાછા આવ્યા એવા ઝડપાઈ ગયા. આ પરિસ્થિતિ અદ્ભુત છે અને એ પરિસ્થિતિનો આજે શરૂઆત કરવી છે આપણી ભારતીય સંસ્કૃતિથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય સંસ્કૃતિ એ પરસ્પર વિરોધાભાસી ઘણીવાર બની જાય છે. અને ભારતીય સંસ્કૃતિ એવું કહે છે, આપણે રાત્રે સૂઈ જઈએ ત્યારે અને સવારે ઉઠીએ ત્યારે, રાત્રે સૂઈ જઈએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ, શયનમ પદ્મનાભસ્ય મુચકુંદો મહામુનિ અગત્યમ માધવશ્ચૈવ પંચેતે સુખદાયક. આ 5 સુખદાયક છે. કોણ? મેં જે 5 ઋષિઓના નામ ગણાવ્યા તે. શયનમ પદ્મનાભસ્ય, પદ્મનાભ એટલે વિષ્ણુ. શયનમ પદ્મનાભસ્ય મુચકુંદ ઋષિ, મુચકુંદો મહામુનિ, જેને કાળ યવનનો સંહાર કર્યો હતો. મુચકુંદો મહામુનિ અગત્ય, દરિયો પી ગયા હતા. અગત્યમ માધવ, હા મેરે તો गिरधर गोपाल दूसरा न कोई. अगत्यम माधवश्चैव पंचैते सुखदायकाः. આ સ્મરણ કરીને સુઈ જાઓ, આગે આગે હોતી રહેગી. કારણ કે નિદ્રા સમાધિ સ્થિતિ. માણસ દરરોજ મૃત્યુને શરણ થાય છે, દરરોજ સવારે જાગે છે. એટલે ઊંઘી જાય ત્યારે આપણે પોક મૂકીને રડવા બેસતા નથી. તેવી જ પ્રાર્થના સવારે આપણે પથારીમાંથી પગ નીચે મૂકીએ અને આપણો ચરણ સ્પર્શ ધરતીમાને થાય ત્યારે એવી પ્રાર્થના છે, સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે. સમુદ્ર જેના પર વસી રહ્યો છે, પર્વતો જેના સ્તનરૂપ છે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. હે વિષ્ણુ પત્ની, તને નમસ્કાર કરું છું. શેના માટે? પાદ સ્પર્શ ક્ષમસ્સુ મે. મારા પગનો તને સ્પર્શ થાય છે, માટે હે માં તું મને માફ કરજે. આ પર્યાવરણની આપણી સમજ. આપણે જળને જળ દેવતા કયા, વનને વન દેવતા કયા, અગ્નિને અગ્નિ દેવતા કયા, વાયુને વાયુ દેવતા કયા. જળમાં મળ ન નખાય ને જળ મળને સંગ્રહીને એ સંસ્કૃતિમાં મોટા થયા આપણે. એ આપણો દેશ. અને એમાં ગંગા શુદ્ધિકરણમાં અબજો રૂપિયા ખર્ચે. ગંગા તો રામ તેરી ગંગા મેલી હો ગઈ, પાપીઓ કે પાપ ધોતે ધોતે. સનાતનીઓના સર્વોચ્ચ ધર્મગુરુ ગણાય શંકરાચાર્યજી. મૌની અમાવાસ્યાના દિવસે એને સ્નાન કરવા ન દેવામાં આવે ગંગા, અવિમુક્તેશ્વરાનંદજીને. અને ઉપરથી યોગી આદિત્યનાથ અને એમની પાર્ટી એમને સર્ટિફિકેટ માંગે. તારું સર્ટિફિકેટ આપો, તમે શંકરાચાર્ય છો. અને કહેવાતા આ હિન્દુઓ, કહેવાતા સનાતનવાદીઓ, એમને શું કહેવું મારે, કયા શબ્દોથી નવાજવા? જોઈ રે, એમનામાં બૃહન્નલાનો પ્રવેશ થયો છે. કાશી અંતિમ સ્થળ મોક્ષ માટેનું, શિવની, ભગવાન શિવની રાજધાની. ભગવાન ભોલેનાથ ત્યાં સાક્ષાત વસે. કાશી વિશ્વનાથ કહેવાય. ત્યાંના 100 વર્ષ કરતા વધારે જૂના શિવ મંદિરો એક ગુજરાતી કોન્ટ્રાક્ટર ધાક 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 કાઢી નાખે એવું કે છે. મને ખબર નથી, હું કોન્ટ્રાક્ટરને નથી ઓળખતો. મંદિરો તોડી નાખ્યા છે ખબર છે, કારણ કે એનો વિવાદ ચાલે છે. કોન્ટ્રાક્ટર કોણ છે એની ચિંતામાં હું નથી પડતો, પણ હશે. ઘણું બધું હવે ગુજરાતથી જાય છે.
એ ગુજરાતીઓના માના એક. આજે બે પ્રશ્નોની ચર્ચા કરીશ મહેશભાઈ. એક તો આપણા પરમ જેને કહેવાય વૈભવશાળી, પરમ આદરમાન પપુ ધધુ 1008 શ્રી 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 ગૌતમભાઈ શાંતિલાલ અદાણી, જેમના નામે હવે શાંતિ 3 કરીને અણુ ઉર્જા ખાનગી પેઢી ઊભી કરી શકે એવો કાયદો થયો અને યોગાનુયોગ એનું નામ આપ્યું શાંતિ 3. એમણે પહેલા કચ્છમાં પેલા દરિયા કિનારે ઝાડવા ઉગ્યા છે ને, મેનગ્રુવ્સ કહો છો તમે લોકો એને, અમારા જેવા અભણ માણસોને એમાં ખબર નહીં પડે, એનું નિકંદન કાઢવાનું એમને સુયશ મળેલું અને એ બદલ એમને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ફટકાર્યા હતા પણ ખરા, ને પછી કંઈક થયું છે, તમે વધારે જાણો. મહારાષ્ટ્રમાં જંગલ કાપીને કંઈક પાવર હાઉસ કરવાનું એમણે સાહસ કર્યું છે, ઉત્તમ કામ છે. બે વાત એમના નામે હમણાં ચગવા માંડી છે. એક તો આ શાંતિ, જેમાં શાંતિ કરતા અશાંતિ વધારે દેખાય છે મને, અને બીજું એક અંબુજા સિમેન્ટ એમણે એક્વાયર કર્યો છે. એના ગામ વિશેનો વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે અહેવાલ લખ્યો છે કે કોડીનારના વડનગરમાં અંબુજાનું પ્રદર્શન કેન્સર માટે કારણભૂત છે અને આ કેન્સર ગામ બની ગયું છે. અનેક લોકો ત્યાં કેન્સરથી પીડાય છે. આ દિલીપભાઈનો અભિપ્રાય હું વાંચી સંભળાવું. રામભાઈ જોટવા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામે અદાણીના અંબુજા સિમેન્ટના પ્લાન્ટનું કેમિકલ યુક્ત અને પ્રદૂષિત પાણી છોડવાના કારણે હવા, પાણી અને જમીન પ્રદૂષણ થઈ ગયું છે. 9,000 લોકોને 25 વર્ષથી પ્રદૂષણની ગંભીર અસર છે. અંબુજા અને એસીસી સિમેન્ટ કંપનીના માલિક વિનોદ અદાણી છે, જેઓ ગૌતમ અદાણીના મોટા ભાઈ છે. કોડીનારના વડનગરમાં અદાણી અંબુજા સિમેન્ટનું પ્રદૂષણના કારણે વડનગરમાં કેન્સર થાય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. આવો એક અહેવાલ ભાઈ દિલીપ પટેલે 6 એપ્રિલ 2026 પ્રકાશિત કર્યો છે. આપ પર્યાવરણવાદી છો એટલે આપને વાંચી સંભળાવું. બીજી એક વાત આવી છે, ભારત સરકારે લગતી છે, કે જે આપણા દેશનું ગૌરવ ગણી શકાય એવું રેનફોરેસ્ટ, એ રેનફોરેસ્ટ કાપીને ત્યાં અત્યાધુનિક એરપોર્ટથી માંડીને પાવર પ્લાન્ટ સુધી કરવાની વાત છે. ત્યારે મને આ બે પંક્તિઓ યાદ આવે છે મહેશભાઈ. હવાને માફી તો માંગી લેकिन सारे पत्ते गिर चुके थे. તો આ અદાણીને જ્યાં કંઈ ગમે તે કરે ત્યાં હોલસેલમાં પ્રદૂષણનું સત્યાનાશ વાળાનો કોઈ એમને વરદાન મળેલું છે? કારણ કે ભૂતકાળમાં મળતા હતા, દાખલા તરીકે ભસ્માસુર, તો એને વરદાન હતું કે જેના માથે હાથ મૂકે પૂરો થઈ જાય. એમાં અદાણીમાં હવે કાંઈક એવું થવા માંડ્યું છે કે જેના માથે હાથ મૂકે એ પૂરો થઈ જાય. એક ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા અને પછી એમની નબળી કામગીરી માટે એમને કાઢી મૂકવામાં આવ્યા, એવા એક મંત્રીના એકમને મારી જાણ મુજબ, કારણ કે આજકાલ પેલો માહિતીનો અધિકાર સુષુપ્ત વધારે હોય છે, બોલતો ઓછો હોય છે, જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એના એક પ્રમાણિક અધિકારીના કારણે 13.5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. એ દંડ એમણે ભર્યો છે. એમના જ એકમને લોકઆઉટ આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી પણ કઈ સુધારો થયો નથી. હવે મગની 2 ફાડ જેવા બીજી ફાડ એમની જુદી પડી. એના એકમ સાથે ડીપ સી એફ્લુએન્ટ ડિસ્પોઝલ ત્યાં જ્યાં કચ્છમાં એમનું એકમ છે ત્યાં કરે છે. એ પણ પર્યાવરણનો ભંગ કરી રહ્યા છે. એને કોઈ પૂછવાવાળું છે નહીં, કારણ કે અહીંથી અનુભવ લઈને ગયા છે. હેમંત વિશ્વકર્મા જેવા એમના મિત્રો છે,
હવે તો બંગાળમાં હેમંત વિશ્વકર્મા કેસે થશે, એટલે હવે બંગાળમાં પણ એમના માટે નવી તકો ખુલશે. તો આ લોકો જે લોકો દે આર એમાસિંગ વેલ્થ, કોક ગાંધીધામમાં ભેગી કરી રહ્યું છે, કોક અન્યત્ર ભેગી કરી રહ્યું છે, નામ દેતો નથી કારણ કે હમણાં જ બિચારાને ઘા પડ્યો છે. મંત્રીમંડળમાંથી સરસ મજાનું મલાઈદાર ખાતું હતું, એમને ડ્રોપ, એ તો મુખ્યમંત્રી બનવાની અપેક્ષા રાખતા હતા પણ એ તો ના થયું, પણ એમને ડ્રોપ કર્યા. કમસે કમ નાયબ મુખ્યમંત્રીએ બનાવ્યા હોત તો હર્ષભાઈની સાથે શોભત ખરા. શૈક્ષણિક રીતે તો લગભગ શિક્ષણ, ડિગ્રી ઇઝ વોટ યુ મેક ઇટ, નોટ વોટ યુ હેવ ઇટ. એટલે ડિગ્રીઓ તો ઘણા લોકો ઘણી રીતે લઈ આવે છે. ત્યારે આ 3 મુદ્દે આપને શું કેવું છે? અંબુજા સિમેન્ટનું પ્રદૂષણ, આ જે આપણા નિકોબાર આઇલેન્ડ ઉપર, અંદામાન નિકોબાર આઇલેન્ડ ઉપર જે રેનફોરેસ્ટ છે, જેમાં અલભ્ય એવી માત્ર 200 થી 250 સંખ્યામાં આદિજાતિ રહે છે, જેનું રેનફોરેસ્ટ એ હવે એકમાત્ર આટલું સઘન રેનફોરેસ્ટ ભારત પાસે બચ્યું છે. એના 10 લાખ ઝાડ કંઈ કાપી નાખવાના છે અને ત્યાં ને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવાનું છે, મોટું પાવર હાઉસ બનવાનું છે. પાવર હાઉસ થાય એટલે શું થાય તો આપ જાણો છો. હવે એને કોની નજર લાગી ગઈ કે આ બધું થવાનું છે? ને આ 3 મુદ્દે આપને શું કહેવું છે? નમસ્કાર સાહેબ, અને નમસ્કાર દર્શક મિત્રો. બહુ ગંભીર મુદ્દા આપે આજે ઉઠાવ્યા છે. ચર્ચા કરતા પણ બીક લાગે, કારણ કે આપણે કુદરતની સરસ વાત કરી, ભારતીય સંસ્કૃતિથી શરૂઆત કરી આપણે, અને એ જ રીતે આપણે જે પંચતત્વોના દેવ તો ગણાવ્યા, પણ તેમ છતાં આપણે પ્રાણીઓ પક્ષીઓને પણ દેવ ગણ્યા છે. જી જી. એટલે પ્રકૃતિ તમામને આપણે દેવ ગણ્યા છે, આરાધ્ય ગણ્યા છે, એનું પૂજન અર્ચન કરીએ છીએ, કારણ કે ઇકોસિસ્ટમનો ભાગ છે. એટલે જ્યારે શિક્ષણ નહોતું અને ત્યારે સાદી ભાષામાં કેમ સમજાવવું, અને એટલા માટે આપણે એટલા ઊંચા સ્થાને બેસાડ્યા છે કે જેથી કરીને એક બીક કરે અને ખબર પડે કે આનાથી જ આપણે અસ્તિત્વમાં છીએ. જો આ દેવ વિફર્યો, કૃપાયમાન થયો, તો ખલાસ થઈ જઈશું. એટલે આપણે કહીએ કે શિવજીનું ત્રીજું નેત્ર એ જ હતું. એ જ્યારે થાય ત્યારે ત્રીજું નેત્ર કરે છે, એ આ જ છે કે કુદરતને તમે જ્યારે પ્રકોપ થાય છે તો આપણને પુરાવા વારંવાર આપે છે, તેમ છતાં આપણે એમાંથી સુધરતા નથી. પણ હવે તો આપણે જાતે જ ભગવાન થઈ ગયા છીએ, જાતે ડમરું અને ત્રિશુલ નોન બાયોલોજિકલ. હવે મને નરેન્દ્રભાઈનું મને એક વાત ગમે છે કે એ બહુ સ્પષ્ટ વક્તા છે. બિલકુલ. અને એક સોનેટ છે, મેં ગ્રંથોમાં જીવનપથના સૂચનો ખોળી જોયા, ને તીર્થોના મલિન જળમાં હાડકાં બોળી જોયા. આ મોક્ષ મેળવવા માટેની એક વ્યથામણ. છેવટે કવિ અંતે કે છે કે મોડી મોડી ખબર પડી બા તું જ છો જ્યોતિદા. એમ નરેન્દ્રભાઈ બહુ પ્રમાણિકતાપૂર્વક કહ્યું છે. બિલકુલ. કે એમનો જન્મ તો નોન બાયોલોજિકલ છે, તો અવતર્યા છે. કેટલાક એમને કલ્કી અવતાર માને છે. એ અમર છે, અજર છે, અને એટલા માટે સરળ વંદન કરવાને લાયક છે. ભગવાનને આરાધવા પડે, એ જાતે સાક્ષાત્કાર કરવા માટે સતત રોડ શો કર્યા કરે કે મારા ભક્તોને હેરાન નહીં થવાનું, દર્શન આપવા, દર્શન આપવાના. પેલું ગાયન સાંભળ્યું મહેશભાઈ તમે? તેરે દ્વાર ખડા એક જોગી, ના માગે સોના ચાંદી, ના માગે સોના ચાંદી, વોટ માગે વો દેવી, તેરે દ્વાર ખડા એક જોગી, તેરે દ્વાર ખડા એક જોગી, તેરે દ્વાર ખડા એક જોગી. આ તપસ્યા છે જોગીની. જી જી જી. માગે સોના ચાંદી, માંગે વોટ દેવી, તેરે દ્વાર ખડા એક જોગી. એટલે આ વાત એટલા માટે મારે કરવી પડી, પોલિટિકલ વાત જેવું લાગે એટલે, કારણ કે પ્રકૃતિનું રક્ષણ કરવા માટે જેને મૂક્યા છે અને એમના થકી એમની નજર સામે આવું થાય, એટલે પછી મને એમ થાય કે ભાઈ આ તો સ્વયં ભગવાન જ છે. એ આ બધી લીલાઓ છે એટલે એમાં બહુ વાંધો નહીં આવે, અને એટલે કદાચ એલાઉડ કરતા હશે. અને
આવકારવા દેતા હશે, કારણ કે એમના હાથમાં છે કેટલી હદે નુકસાન કરાવવું ના કરાવવું, સમેટી લેવું, આ બધું એમના હાથમાં છે. એટલે મને આ યાદ આવ્યું કે ભાઈ હવે બહુ ચિંતા જેવું નથી સાહેબ, કારણ કે સાક્ષાત્કાર ભગવાન જ છે ને, એ જ જો નિર્ણય કરતા હોય તો પછી એનો બહુ આપણને એ ના થાય. પણ આપણે જે અંબુજાની વાત કરી ત્યાંથી શરૂઆત કરું કે આપણા ત્યાં સાહેબ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જેવું કંઈ થતું નથી. હા, ગોબર ઉપર રિસર્ચ થયા છે, એવા બીજા વિષયો પર રિસર્ચ થયા છે, પણ આ વિષયો પર થતું નથી. મને એમ યાદ છે કે ધી લાન્સેટ મેગેઝિનનો જ્યારે રિપોર્ટ આવ્યો કે 2019માં 27 લાખ લોકો ભારતમાં પ્રદૂષણથી મર્યા અને 19 લાખ લોકો એર પોલ્યુશનથી એકલાથી મર્યા અને ગુજરાતમાં 50,000 લોકો મર્યા. આ પ્રશ્ન જ્યારે પાર્લામેન્ટમાં પૂછાયો ત્યારે એનો જવાબ મળ્યો છે કે લોકો મરે એટલે પ્રદૂષણથી જ મરે એવું નથી, ઘણી રીતે લોકો મરે. પણ આ રિપોર્ટને ડિનાઇડ નથી કર્યો ભારતની સરકારે. નહીં, એ તો લેન્સેટ તો એવું સ્ટાન્ડર્ડ મેગેઝિન છે કે પબ્લિકેશન છે કે એને ડિનાય નથી કરી શકતા. આમે આપણે તો અહમ રૂપો અહમ ધ્વનિમાં રાચવાવાળી પ્રજા છે. આપણે વિશ્વગુરુ છે જ્યાં સુધી ભારતમાં છીએ, બહાર જઈએ પછી નમ્ર થઈ જાય છે, માય ડિયર ફ્રેન્ડ થઈ જાય. પણ મને બીજી નવાઈ અને આશ્ચર્ય એ પણ થયું કે ગિરીશચંદ્ર મુર્મુ સીએજી હતા. હા, અને એમના વખતમાં 2023માં સીએજી નો રિપોર્ટ ગુજરાતના અનુલક્ષીને વિધાનસભાના મેચ પર મૂકવામાં આવ્યો, પેલા 2 દિવસમાં 22મી સપ્ટેમ્બર 2023ના રોજ છેલ્લા દિવસે છેલ્લા કલાકે. અને રિપોર્ટ અંગ્રેજીમાં આપવામાં આવે. પેલામાં આપ તો હતા મંત્રીમંડળ ને બધામાં, એટલે આપણે મુર્મુ જયારે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં હતા ત્યારે મારા સંપર્કમાં મારે એમને આવવાનું થયેલું. મુર્મુ, કૈલાસનાથન અને એકે શર્મા, આ 3. એકે શર્મા તો ત્યાં મહેસાણામાં કલેક્ટર પણ રહી ચૂક્યા ને ઘણા લાંબા છે. મારે બ્યુરોક્રેટ સાથે અમુક લોકો સાથે મૈત્રી હોય, એમાં એકે શર્માને હું એવું ગણું કે મારાથી નજદીક માણસ હતા. હવે તો એમએલસી થયા પછી એમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનવાનું હતું, એ હરિઓમ તત્સત થઈ ગયું. એટલે આવું છે. એટલે આ મુર્મુએ આ રિપોર્ટ કર્યો છે ને, મને સમાવ આઈ એમ એ ડેવિલ્સ એડવોકેટ, મને સીધું કશું નથી સોચતું. એ આ મુર્મુની જાણ બાર કોક નીચેવાળા એ લોચો મારે છે, નહીં તો આવું થાય જ. આટલું ગંભીર લખ્યું છે, ધી લાન્સેટ રિપોર્ટનો ઉલ્લેખ કર્યો છે અને ગુજરાતની આકરી કહી શકાય એવી ટીકા કરી છે. આ પ્રદૂષણના મુદ્દે, વનના નિકંદનના મુદ્દે, એર પોલ્યુશનના મુદ્દે. એટલે મને પણ નવાઈ લાગી કે ગિરીશચંદ્ર મુર્મુના વડપણ નીચે આ સીએજીનો રિપોર્ટ બહાર નીકળ્યો અને એમાં આટલી કડક ટીકાઓને આવું લખવામાં આવ્યું છે, એને રેકગ્નાઇઝ કરવામાં આવે છે. ભારતની સરકારે એમ કહ્યું કે ઘણા પ્રકારો હોઈ શકે, પણ ગિરીશચંદ્ર મુર્મુના અધ્યક્ષ પદે જે રિપોર્ટ બહાર પડ્યો એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ ધી લાન્સેટ રિપોર્ટનો, અને એને લઈને બહુ ટીકા કરવામાં આવી છે. વાત ઉલ્લેખ એમાં સાહેબ એટલા માટે કરવો પડ્યો કે જ્યારે આવા કેસ અમે લઈને જઈએ છીએ હાઈકોર્ટમાં, તો નાવ ઇટ ઇઝ અ બર્ડન ટુ ધ પિટિશનર. કોર્ટ ઇઝ ઓલવેઝ આસ્કિંગ ધેટ કમ વિથ ધ એવિડન્સ. નાવ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ધ એવિડન્સ, કારણ કે ડોક્ટરો પણ આપતા ગભરાય છે. એ સિમ્ટમ્સ કહેતા હોય છે, પણ હું બ્લેક એન્ડ વ્હાઇટમાં નથી કહી શકતા. મારો મુદ્દો સાહેબ ક્યાં એવો છે કે આપણી વૈધાનિક સંસ્થાઓ ખલાસ થઈ ચૂકી છે. આપણી ફિલોસોફી માટેનું એક અલગથી આપણે જોઈશું. આજે આ 3 મુદ્દા પર આપણે ચર્ચા કરીએ. પહેલો મુદ્દો સૌથી અગત્યનો કોઈ હોય તો આ રેઇન ફોરેસ્ટ કપાવવાનું છે, તે મુદ્દો છે. જી, એટલે અંબુજાથી વાત કરું એટલે ત્યાં ભારતની ગુજરાતની સરકારે અભ્યાસ કરવો જોઈએ કે આટલા બધા કેન્સરના કેસ નોંધાય છે અને સ્પેસિફિક ગામોમાં, તો કેમ નોંધાય છે, શું કારણ છે, બીજે કેમ નહીં ત્યાં જ નોંધાય છે. એનો અભ્યાસ સરકારે કરવો જોઈએ અને રિપોર્ટ આપવો જોઈએ. સરકાર કરશે તો એમાં કઈ નહીં નીકળે. તમને કહું, એ પુરવાર કરશે કે અંબુજા સિમેન્ટના કારણે નથી થતું. એ રિપોર્ટ પહેલા શું થશે તમને કહું, એ રિપોર્ટ તૈયાર થશે પછી એનો ડ્રાફ્ટ અદાણી વાંચશે. અદાણી વાંચ્યા પછી જે કઈ ફેરફારો કરવા હોય એ કરીને પછી એ રિપોર્ટ સરકાર પોતાના રિપોર્ટ તરીકે પબ્લિશ કરશે. આજે ખરેખર દેશ અદાણી ચલાવે છે
કે સરકાર ચલાવે છે. અચ્છા, અદાણીના બાબતમાં હું એકલી ભારતીય જનતા પાર્ટીને દોષ નથી દેતો. અદાણીના એક્રોસ ધ પાર્ટી લાઈન મિત્રો છે અને રોકાણકારો છે. એ તો હકીકત છે સાહેબ. 2010માં કે 11માં કેન્દ્ર સુપ્રીમ કોર્ટના કહેવાથી સુનીતા નારાયણના અધ્યક્ષ પદે એક સમિતિ બનેલી કે જે આપણે વાત કરીએ મેન્ગ્રોવ્સ વાળી. હા, દરદાર રિપોર્ટ આપ્યો હતો એમણે. જી. અને એમાં એમણે એમ કહ્યું હતું કે આ બધા એમના એટલા બધા વાયોલેશન થયા છે એન્વાયરમેન્ટલ લોના કે જો કોર્ટમાં કેસ મૂકશે તો લાંબા ચાલશે ને કંઈ થશે નહીં. એટલે એમણે એ બધાનો ઉલ્લેખ કરીને એમ કહ્યું કે 400 કરોડ રૂપિયા લમસમ એમણે દંડ પેટે આપવા. પછી એ રિપોર્ટ મુકાઈ ગયો ઉપર, કારણ કે જયરામ રમેશ તો હતા ને એ વખતે, અને સાઉથ ઇન્ડિયાના એક બેન મંત્રી હતા, નામ ભૂલી ગયો છું, એ બેન વન અને પર્યાવરણ મંત્રી હતા. પછી તો નવી સરકાર આવી 2014માં, એટલે પહેલું કામ તો એ જ કર્યું કે 400 કરોડને જવા દો, એટલે મુક્તિ. એટલે હવે આ રિપોર્ટ છે સાહેબ, જીવંત રિપોર્ટ છે. એ વેવ કર્યા એ જુદી વાત છે, પણ એમને પ્રૂવ કરી આપી તું છે, અને સુપ્રીમ કોર્ટના કહેવાથી રિપોર્ટ બનેલો. નંબર 2 કે એવું અંકલેશ્વરમાં પણ બન્યું, લગભગ 70,000 ખેતીની જમીન હવા પ્રદૂષણથી નુકસાન થયું. 2009નો ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો છે કે જ્યારે ખેડૂતોને પ્રદૂષણના મુદ્દા નડે છે તો ખેડૂતોએ હાઈકોર્ટમાં આવવું પડે, તો ડબલ દંડ થાય છે એમને. ગુજરાતની સરકારે દરેક જિલ્લાઓમાં એક સમિતિ બનાવો કલેક્ટરના અધ્યક્ષ પદે, અને કમિટીનું ફોર્મેટે આપ્યું છે, અને એ કમિટીની આગળ આ જાય અને કમિટી પોતે તપાસ કરીને અવલોકન કરીને નક્કી કરે, અને જિલ્લા મેજિસ્ટ્રેટ એને ખેડૂતોને વળતર આપે. આટલો સરસ. એ તો નૌટંકી કરે છે. પણ એક વચ્ચે મેં એક કાર્યક્રમ કર્યો હતો કાઠિયાવાડમાં, એસઆર કંપની કંઈક કરી રહી છે અને એનું પબ્લિક હિયરિંગ હતું. હવે તમે જાણો છો પબ્લિક હિયરિંગ માટે મારે કંઈ તમને એજ્યુકેટ કરવાનું, તો ત્યાંનો સ્થાનિક વતની જેને એનાથી અસર થાય છે એ રજૂઆત કરવા ગયો તો કલેક્ટરે નહીં રજૂઆત કરવા દીધી ને. એટલું નહીં, પણ ત્યાંનો જે પીઆઈ હતો જોશી કરીને કોઈ, એને કહીને આ માણસને ઉચકાઈ લેવડાવ્યો અને પત્યું પબ્લિક હિયરિંગ. ત્યાં સુધી આ એસઆર કંપનીના પ્રભાવ હેઠળની આપણી સરકાર, એટલે આ એસઆર, આ અદાણી, બધી અલઈ મેષ રાશિ જ આપણા ઉપર રાજ કરે છે. એટલે સાહેબ એ કમિટી રચના નહીં થયેલી. હું પછી કે હું અરજદાર નહોતો અને આ પ્રાઇવેટ પિટિશન હતી. પછી એ નેશનલ એન્વાયરમેન્ટ કમિશનમાં ગયો, એમણે ચીફ સેક્રેટરી નોટિસ આપી, પછી ગઠન તો થયું કમિટીઓનું. એક પણ કમિટીએ આ કામ કર્યું નથી. નહીં, કમિટી કામ કરે છે. કમિટી કામ ઉદ્યોગોના હિતમાં પેલા સામે રજૂઆત કરવા આવે એમને તોડી પાડવાનું કરે છે જી, અને એના માટે પોલીસનો ઉપયોગ થાય છે. એવું ઘણા મારા મિત્રોને પબ્લિક હિયરિંગ પહેલા ઉઠાવી લીધા છે. એસઆરએ કર્યા છે, પણ એસઆરએ તો ચાલુ મીટિંગમાંથી પેલાને ઉચકી લેવડાવ્યો. હા, એવું છે, એવું બન્યું છે. અને સાહેબ આ એસઆર કંપનીનું કામકાજ એટલું બધું પ્રભાવી કરે એવું છે. આ રોહિયા બ્રધર્સનું, શશી રોહિયા અને રવિ રોહિયા બેના પરિચયમાં આવવાનું મારે થયેલું, કારણ કે મારો એક જન્મ ઉદ્યોગ ખાતામાં પણ હતો. ત્યારે એમણે અજીરામાં સ્ટીલ પ્લાન્ટ કરવાનું ધારેલું, એસઆર સ્ટીલ. પછી રિફાઇનરી કરી, જે અત્યારે નાયરાના નામે ઓળખાય છે, અને વગેરે બીજા કામો પણ કરે છે. આ એસઆર કંપનીનો આખો ઇતિહાસ તપાસવા જેવો છે જી. અદાણીના કિસ્સામાં શું છે કે ઈ સો બિગ કે ક્યાંક ને ક્યાંક ઇતિહાસ એની મેતે બહાર આવે છે, અને અદાણીને એની ચિંતા નથી. એટલે અદાણી આવે કે ના આવે કઈ ફરક નથી પડતો. આજે ધારો કે મુંબઈમાં ફડણવીસની સરકાર છે, અને ફડણવીસની સરકાર બદલાય ને ફારૂક અબ્દુલ્લાની સરકાર આવે ને, તો એ અદાણીના જે ધારાવી પ્રોજેક્ટ અથવા તો નવી મુંબઈનું એરપોર્ટનું જે કઈ કામ છે એ કઈ વાંધો નહીં આવે, ગમે તે આવે. હા હા. બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામી, અને ત્રીજું ને છેલ્લું છે સંઘમ શરણમ ગચ્છામી.
એટલે કોને કેવું આ લોકો સામે? તમે અભ્યાસ કરવાની વાત કરો છો. આ અને બીજું, એ અભ્યાસ કર્યા પછી રિપોર્ટ બનાવશે તે અદાણીને બતાવ્યા વગર બનાવશે? અચ્છા, એ અભ્યાસ કરતા હશે દરમિયાનમાં ડેટા પૂરા પાડવામાં આવશે, અદાણીની જાણ બહાર પૂરા પાડવામાં આવશે? હાઉ ડુ યુ એક્સપેક્ટ this group to work outside the ambience of Adani? Nowadays very difficult. જે એસઆરએ કર્યું, જે એસઆરએ જામખંભાળિયામાં કર્યું, અને એસઆર તો આમે અધરવાઇઝ ઓલ્સો એસઆર ઇઝ નોન ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ એક્ટિવિટીઝ. મારો એક ઉદાહરણ આપીને આપણે આંદોમાન નિકોબારમાં આવીએ. અર્ચન કેમિકલ નું પબ્લિક હિયરિંગ થયું, એમાં EIA રિપોર્ટ જે આપવામાં આવ્યો હતો એમાં મેં ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. પછી એને ક્લિયરન્સ મળ્યું અને એ રિપોર્ટ EIA રિપોર્ટ બીજો આપવામાં આવેલો ત્યાં કેન્દ્ર સરકારમાં. આ બંને રિપોર્ટ લઈને હું ગુજરાતની વડી અદાલતમાં ગયો. એ સ્વર્ગસ્થ જજનું મારું નામ નથી દેવું કારણ કે હવે સ્વર્ગસ્થ થઈ ગયા છે. એમના નામ લેવા જેવા હોતા નથી, સ્વર્ગસ્થ હોય કે જીવતા હોય. હવે બધા હરખા છે. કોકને રાજ્યસભાના સભ્ય થવું છે, કોકને લો કમિશનમાં જવું છે, કોકને ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું છે, કોકને બીજા વળી હ્યુમન રાઇટ્સ કમિશનમાં બેસવું છે. ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ જ્યુડિશિયરી ટુડે in the mind of a common man is very fast losing the image it used to enjoy once upon a time. Same is case with election commission. Same is case with comptroller and auditor general of India. All constitutional institutions. All the bodies are. Yeah. તો સાહેબ ઇન્ટરેસ્ટિંગલી એ મને સવાલ પહેલો એ કરવામાં આવ્યો અને ગુજરાતીમાં બોલે અને પેલા લોકો ગુજરાતીના બધા જ લોકોને કચ્છના લઈ આવેલા પહેલી મેઇન કોર્ટમાં, હાઈકોર્ટની. મિસ્ટર પંડ્યા એમ કહો કે તમારી લુકસ સ્ટેન્ડે શું છે, તમે તો અમદાવાદ ના છો, કચ્છ સાથે શું લેવા દેવા? સાથી મિત્ર જજે કહ્યું કે આપણે ઘણી વખતે એમને બોલાવીએ છીએ આમંત્રણ આપીને, અરે એમ કોને તો કહે છે કે તમે આ બીજો રિપોર્ટ ક્યાંથી ચોરી લાવ્યા? સાહેબ ચોરી નથી લાવ્યો, હા ત્યાં સબમિટ થયેલ લાવ્યા છું. તમને જે પબ્લિક હિયરિંગ આપવામાં આવ્યો તો રિપોર્ટ એ તમારી જોડે છે, પેલો ચોરી ક્યાંથી લાવ્યા? અને એક ગવર્મેન્ટ લીડરને હસતા હસતા સૂચના આપી આખી કોર્ટ હશે, તમે આ મહેશ પંડ્યાની વિરુદ્ધમાં ઇન્કવાયરી ઉભી કરો કે ફ્રોમ વેર હી સ્ટોલન ધીસ રિપોર્ટ અને વાય ડોન્ટ યુ સેટ અપ એ ઇન્કવાયરી અગેન્સ્ટ હિમ. બીજા દિવસે આ જ ચર્ચા આખી કોર્ટ હશે. પછી કે સારું અમે 3 દિવસે તમારી દલીલો સાંભળીને પછી રિજેક્ટ કરીશું. અને મારો કેસ રિજેક્ટ કર્યો સાહેબ પ્રેમથી. પછી એમને તમારે એમને પેલી કવિતા ભેટ આપવાની હતી, અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો. તો પેલા વાણિયાનું મકાનમાં બાકોરું પાડતા પડી ગયું, ચોર દબાઈને મરી ગયો, તો કે એ કોણે ચણ્યું તું એનો વાંક છે, દબાયો જ કઈ રીતે? સારી મજબૂત ચણતર હોત તો ચોર ના દબાત. એટલે પેલા કડિયાને બોલાવી મંગાવ્યો તો એ કે આ તકલીફ છે એ ભીસ્તીએ જે મોટાર બનાવ્યો એમાં એને પાણી વધારે નાખ્યું છે એટલે મજબૂત નહીં થયું, ભીસ્તીને ચડાવી દો સુડીએ. ભીસ્તીને બોલાવ્યો તો ભીસ્તી કે હું પાણી બરાબર માપથી નાખતો. ત્યાંથી એક મુલ્લા નીકળ્યા, એમણે મને વાતોમાં દોર્યો કે આ મુલ્લા જવાબદાર છે, કે બોલા પકડી લાવો મુલ્લાને. મુલ્લાને પકડી લાવે. હવે તકલીફ મહેશભાઈ એવી થઈ કે મુલ્લા શુક્લકડી અને એ વખતે સુળી એટલે ભાલા જેવું હોય એના ઉપર ચડાવતા. એટલે પેલા ફાંસી આપનારાએ કહ્યું કે ફળ જાડું સુળીતણું મુલ્લા પાતળે અંગ. પછી રાજાએ ચુકાદો આપ્યો, એ સાંભળવા જેવો છે. તો કે મારી પાસે અમે શું કરવા આવ્યા છો તમે? જાડા નરને જોઈને ચડાવી દો સુળીએ. એટલે પેલો ખાઈને તાજો માજો થયો તો ચેલો ત્યાં રહી ગયેલો, ગુરુ તો નીકળી ગયેલા, એને પકડી લાવ્યા કે હવે તારે સુળીએ ચડવું પડશે કારણ કે ફળ જાડું સુળીતણું મુલ્લા પાતળે અંગ. અત્યારે આ ન્યાય પદ્ધતિ છે. ફળ જાડું સુળીતણું મુલ્લા પાતળે અંગ. એટલે સાહેબ પછી આની વાત પર આવું, આંદામાન નિકોબારની વાત પર આવું. એટલે એ પ્રકારની આ ઘટનાઓ છે. હવે આંદામાન એ જે નિકોબાર આઇલેન્ડનો જે પ્રોજેક્ટ છે જેની આપણે વાત કરી, એ 81,000 કરોડનો આટલો મોટો પ્રોજેક્ટ છે અને યુનેસ્કોએ આને 2013માં બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કર્યું છે. હવે સાહેબ 2003માં આપણું કલ્પસર યોજના ની વાત થઈ
આજે 2026 મધ્યમાં આવ્યા આપણે એમ કહેવાય, તેમ છતાં એનો ફિઝિબિલિટી રિપોર્ટ પત્યો નથી. ફિઝિબિલિટી રિપોર્ટ પછી એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ આવશે, એ પછી કોસ્ટલ રિપોર્ટ આવશે, એ પછી એનું પબ્લિક હિયરિંગ થાય અને પછી આ થશે. હવે આ 81,000 કરોડના બાયોસ્ફિયર રિઝર્વ ફોરેસ્ટનો ફિઝિબિલિટી સ્ટડી રિપોર્ટ ક્યારે થયો, કોણે કર્યો? એનો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ ક્યારે થયો, કોણે કર્યો? ભાડભૂત પરિયોજના ગુજરાતની સાહેબ આપણી કલ્પસર સાથે જોડાયેલી 2010ની પબ્લિક હિયરિંગમાં હું ગયો હતો. એક બિચારા ભલા ભોળા કલેક્ટર હતા, એટલે એમણે મને આહવાન આપ્યું કે મહેશભાઈ તમે બોલો. મેં કીધું ના બોલાય, તમારી નોકરી જશે, કારણ કે અત્યારે નવા કાયદા પ્રમાણે એનજીઓને બોલવાની તક નથી. અમે લેખિતમાં આપી શકીએ, પણ એઝ અ ઓબ્ઝર્વર આવ્યો છું, એટલે તમારી લાગણી બરાબર છે, પણ કાયદો ના પાડે છે, એટલે હું તમને મુશ્કેલીમાં નહીં મૂકું, એટલે હું નહીં બોલું. એ 2010માં પબ્લિક હિયરિંગ થઈ ગઈ ત્યારે મેઘા પાટકર કે કોઈ અર્બન નેક્સલાઇટો નહોતા, કોઈએ વિરોધ નથી કર્યો. 2022થી હું સાહેબ રાજ્યપાલના પ્રવચનો જે વિધાનસભા મુકાય છે તે અને નાણામંત્રીના પ્રવચનો સતત જોયા કરું છું. આવતા વર્ષે થઈ જશે, આવતા વર્ષે થઈ જશે. આ 2026નું વર્ષ થયું તો બી એ ભાડભૂત પરિયોજના પતી નથી અને હજારો કરોડો ખર્ચા. વાત એટલે ઉલ્લેખ કરું છું કે કલ્પસર જેવી યોજના કે ભાડભૂત જેવી યોજનામાં આ ઈઆઈએ કરવામાં, ફિઝિબિલિટી સ્ટડી કરવામાં આટલો વખત લાગ્યો, ઈઆઈ તો થયો જ નથી એનો. તો પછી આ આંદોબાર નિકોબારમાં નિકોબાર આઇલેન્ડ પર 81,000 કરોડના પ્રોજેક્ટનો ફિઝિબિલિટી સ્ટડી ક્યારે કરો તમે? આટલી મોટી રકમ, આટલા મોટા ઇકોસિસ્ટમને જ્યારે નુકસાન થવાનું છે, તો એનું ઈઆઈએ ક્યાં છે સાહેબ? એની ફિઝિબિલિટી રિપોર્ટ ક્યાં છે? માનો કે 81,000 આપણે માની લઈએ કે ભાઈ સરકાર સારા માટે કરે છે, અને એ પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો શું? 81,000 અમલમાં કોણ મૂકવાનું છે? જી, પેલો કલ્પસરમાં છે ને, તમે મહેશભાઈ થોડું સુધારી લો, એમાં એ કાણેનો ડ્રીમ પ્રોજેક્ટ અને કેશુભાઈનું મજબૂરી, જી, પણ એનું ખરું નામ હતું કલ્પિત સર પ્રોજેક્ટ. એટલે આ કલ્પિત પ્રોજેક્ટ હતો. 3,000 રૂપિયા જ ખર્ચ થયો છે, હજુ અભ્યાસો ચાલ્યા કરે છે. બિલકુલ. અને 700 કરોડ ખર્ચાયા. દર વખતે ધારાસભ્ય વિધાનસભા ગૃહમાં પૂછે અને 2 પેરામીટર બાકી છે, કયા થયા એ નથી કહેતા, 2 પેરામીટર બાકી છે. તો મારો સવાલ એ થાય કે જો આ નાના પ્રોજેક્ટમાં, અને પાછું કહેવામાં તો એવું આવે કે જેનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ, 3 પૂરા કરીએ, એનું લોકાર્પણ અમે કરીએ, તો મારો એમ થાય કે 2003માં તમે 3 વખત નારિયેળ ફોડ્યા, તો એનું લોકાર્પણ ક્યારે કરવાના છો? પણ 2 બાજુથી થયું. એક બાજુથી કેશુભાઈએ કર્યું, બીજી બાજુ ભાવનગર બાજુથી પાછા નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે કર્યું એમને. હા, 2 વખત થયું. તો લોકાર્પણ ક્યારે? અમે જ્યારે જો સૌરાષ્ટ્ર ઊંધું પડીને મત આપે છે, પછી એને આ એક વકીલ હતા સાહેબ, એનો છોકરાએ વકીલાત શરૂ કરી, એટલે પહેલા દાડે આવીને એને વધામણી ખાધી કે આજે કંસારના આંધણ મૂકો. એટલે એના બાપા કે શું થયું ભાઈ? એ કે પેલો કેસ નહીં તમે વર્ષોથી લડતા હતા, એનો આપણે ચુકાદો લાવી દીધો. ત્યારે એના બાપાએ કહ્યું કે મૂર્ખના સરદાર, એ કેસ લડતા હતા એટલે રોજ આપણે ત્યાં લાપસીના આંધણ મુકાતા હતા, એ પૂરો કરવાનું તને કોણે કીધું હતું? એટલે આ કલ્પસર એવું છે, જયારે ચૂંટણી આવે ત્યારે તમારે ત્યાં લાપસીના આંધણ મુકાવવા માટે એનો ઉપયોગ થાય, ભાડભૂતનો ઉપયોગ થાય. આની પાછળના કારણો આ છે. સુરત જેવું શહેર, એની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો હવે તો જેને નોન એન્ટિટી કહી શકાય એવા લોકો નહીં કહેવાય, એક વ્યવસ્થિત સંસ્થા છે, બહુ સારો ભૂતકાળ ધરાવે છે, પણ ગમે તે, પણ સુરતનો વિકાસની વાત કરીએ, ત્યાં ડાયમંડ બોર્સનું એક તાબૂત ઊભું કર્યું છે, ખાલી પડ્યું છે. હર્ષભાઈ જાતે પ્રયત્ન કરે છે બિચારા, આઈ એડમાયર હિઝ એફર્ટ્સ. પણ ત્યાં રનવેના નીચેથી ગટર લાઈન પસાર થાય અને રનવે આમ સાહેબ દોઢો છે. હવે આને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવું હોય તો આ 2 સુધારવું પડે અને વધારાની જમીન લેવી પડે. જી, અમુક મકાનોની ઊંચાઈ આડે આવી ટ્રેજેક્ટરી પાથમાં એ તોડવા પડે. એટલે હાઈકોર્ટમાં આ પિંગપોંગ ડિંગ ડોંગ બેલ ધ પુસીઝ ઇન ધ વેલ ચાલ્યા કરે છે. એટલે આ પ્રોજેક્ટ પણ કરવાનો છે આંદામાન નિકોબાર ઉપર.
એટલે 81,000 કરોડના પ્રોજેક્ટમાં હા. સાહેબ 4 મુખ્ય મુદ્દાઓ છે જે આપ જાણો છો, પણ દર્શક મિત્રો માટે કહું કે પેલો ICTT એટલે ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સિટ ટર્મિનલ, એ કેમ છે. બીજો એરપોર્ટ, 2 ફાયદા, એટલે મિલિટરીનું પણ થાય અને કાર્ગો પણ થાય. ત્રીજો પાવર પ્લાન્ટ, અને ચોથું ટાઉનશીપ, 6 લાખ લોકોને વસાવવાના છે. આ 4 મુખ્ય એના એજન્ડા છે. મુખ્ય એજન્ડા એ છે જે આપણે શરૂઆતમાં વાત કરી કે હવે તો RTI રહ્યો જ નથી, હેન્ડીકેપ થઈ ગયો છે. હેન્ડીકેપ નહીં સાહેબ, હવે અરજદાર જે અરજી લઈને જાય છે એને ગુજરાતના માહિતી આયોગ કમિશનરો ખખડાવે છે. એ ગુનેગાર હોય એમ, એ ગુનેગાર હોય. મારી એક પિટિશનમાં મારે કહેવું પડેલું કે હું ભારત સરકારનો પણ આ બધામાં છું, યુનાઇટેડ નેશને પણ આટલા સ્ટેટસ આપે, તમે મને ત્રાસવાદી કે આતંકવાદી જેવા ગણાવો છો, તો એમ કહી રહ્યા છો મારી હાજરીમાં કે મહેશભાઈને માહિતી ના આપો. ના ના ના, તમે તો બહુ રેપ્યુટેડ છો, તો કે મારામાં કેમ ઉદાહરણ તમે આપો છો કે આવી માહિતીઓનો દુરુપયોગ થાય છે? મને બતાવો. હું માહિતીનો ઉપયોગ માત્ર પોલિસી રિફોર્મ માટે કરું છું અને એના માટે થઈને માગતો આવું છું, એમ કરીને મારે કેવું. પણ આજે અરજદારોને રીતસરના ખખડાવવામાં આવે છે, એટલે કોઈ અરજદાર સેકન્ડ અપીલ કરી જ ના શકે. અને કાયદેસરના આયોગ આ PIOને એવું શીખવાડે છે કે સુપ્રીમ કોર્ટના ફલાણા ચુકાદા ફલાણા લાગતા હોય કે ના લાગતા હોય, ના પાડી દો, માહિતી નથી આપવાની. એટલે સાહેબ એ અપંગ નથી થયો, એ એટલો મજબૂત થયો છે કે પછી કોઈ અરજદારો ઊભા જ ના થઈ શકે. બ્લેકલિસ્ટ કરી દે છે તમારા. એવો કોઈ કાનૂન નથી કે તમે બ્લેકલિસ્ટ કરી શકો, એવા બ્લેકલિસ્ટ તમે કરી દો છો. એટલે એ નથી વાત. એટલે ઉલ્લેખ કર્યો સાહેબ, આપણે સચ વાત કરી. આવું સુપ્રીમ કોર્ટમાં બન્યું છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો આપણા મહેતા સાહેબ રજૂ કરે ગુજરાતના, એટલે સુપ્રીમ કોર્ટ એમ કે રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે કશું જ ના થાય. એટલે આ કેસ અમે હાથમાં ના લીધો. એ પેગાસિસનો મુદ્દો હોય, એ રાફેલનો મુદ્દો હોય, કે પછી આ નિકોબાર આઇલેન્ડનો મુદ્દો હોય, કારણ કે ચાઇના સામે રક્ષણ લેવું છે, રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, એટલે એ પણ સુપ્રીમ કોર્ટમાં નહીં જાય. એટલે આ એક કવચ, મોટું કવચ લઈ લીધું છે. પણ બીજું સાહેબ એમાં અગત્યની વાત એ છે કે 6,600 મિલિયન વર્ષ જૂના કાચબા, એને લેધરબેક સી ટર્ટલ કહે છે. અને આની એક ઇકોસિસ્ટમ હોય છે. આપણને ગમે છે દેવ તરીકે એટલું માટે નથી, આની એક ઇકોસિસ્ટમ છે જેના લીધે આપણે જીવીએ છીએ. ભલે એ ટર્ટલ ત્યાં હોય નિકોબારમાં, પણ આપણું જીવન અહીંયા શક્ય છે બિકોઝ ઓફ એ ટર્ટલ. એ આપણે નથી ભણાવી શક્યા આપણા શાસ્ત્રોમાં, કે આપણા સુપ્રીમ કોર્ટમાં નંબર કહે છે કે તમે એન્વાયરમેન્ટનું ભણાવો, પણ એન્વાયરમેન્ટમાં આપણે પાણી કેમ બચાવવું અને એક પેડ માં કે નામ અને સ્વચ્છતા અભિયાન એની વાતો કરીએ છીએ. પણ આ ટર્ટલનું ઉપયોગિતા અહીંયા શું છે ગુજરાતમાં, એની વાત આપણે સમજાવવા નિષ્ફળ ગયા છે. એટલે સુપ્રીમ કોર્ટે વાત કરી, પણ આ ટાઈપના સિલેબસ બનાવીને લોકોમાં જાગૃતિ લેવાની જરૂર છે કે કોરલ રીફનું મહત્વ શું. ત્યાં સાહેબ 1,650 કોરલ રીફ આઇલેન્ડ છે. હવે મને એમ થાય કે આ પેલા જાળા જેવા લાગતા કોરલ રીફને શું કરવાના આપણે, ભલે તૂટતા, આટલો સરસ પ્રોજેક્ટ આવતા હોય તો, પણ કોરલ રીફની અગત્યતા શું છે, મેંગ્રુવ્સની અગત્યતા શું છે, ચેરિયાઓની અગત્યતા શું છે, તંવરના વૃક્ષોની અગત્યતા શું છે, આપણે ભણાવતા નથી, જાણી જ નથી ભણાવતા. હવે તો નાગરિક શાસ્ત્ર ભણાવવાનું બંધ કર્યું છે, જેથી ખબર જ ના પડે કે 7 સાંસદોને મર્જ કરાય કે ના કરાય, એ ભણાવવાનું જ નહીં. હવે તો કારકિર્દી શિક્ષણ, અમે વ્યવસાયિક શિક્ષણ આપીશું, નાગરિક શાસ્ત્રને ભૂલી જાઓ. આ જે ટ્રેન્ડ થયો છે તે સાહેબ 13 જેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ એવું કીધું છે કે જો આ પ્રોજેક્ટ બનશે તો આ ઇકોસિસ્ટમની તો શોધ વળી જશે. પણ જે આપણે પેલી ટ્રાઇબ્સની વાત કરી ને, એ સોમ્પેન નામની ટ્રાઇબ છે, એ એન્ડેન્જર્સ છે અત્યારે, એનો ખાત્મો બોલાઈ જશે. પણ આપણને તો પડી જ નથી ને. હવે સોમ્પેન આદિવાસીઓ છે એટલે હ્યુમન રાઇટના એંગલથી વાત નથી કરતો સાહેબ. અગેન હું હ્યુમન રાઇટ વાળો છું, સોશિયલ જસ્ટિસ વાળો છું, જેન્ડર જસ્ટિસ વાળો છું, પણ અહીંયા સોમ્પેન આદિવાસીઓ મરી જશે એ બાબતની એ નથી, પણ એ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. હું હમદર્દ ચોક્કસ છું, લાગણીશીલ છું, હ્યુમન રાઇટના ના થવા જોઈએ વાયોલેશન, પણ અહીંયા હ્યુમન રાઇટ્સથી આગળ જઈને સોમ્પેન કોમ્યુનિટી એ એન્ડેન્જર્ડ સ્પીસીસ છે, હું એને સ્પીસીસ કહીશ સાહેબ, અને બહુ અગત્યનું છે. અને નિકોબાર આઇલેન્ડને ટકાવી રાખવા દે આર પ્લેઇંગ ઇમ્પોર્ટન્ટ રોલ્સ.
અને એ એમ કહે છે આ 13 સંસ્થાઓ કે ઇટ ઇઝ અ ડેથ સેન્ટેન્સ ઓફ સોમ્પેન કોમ્યુનિટી. હવે બીજી વાત એવી સાહેબ છે, સરકારે તો એમ કહ્યું કે માત્ર 7.11 લાખ ઝાડ કપાવવાના, માત્ર એમાં આટલા દુઃખી થવાની શું જરૂર, અને 1.8% જ અમે આ કરવાના છે. તજજ્ઞો એવું કહે છે કે આ આંખમાં ધૂળ નાખવા જેવું છે. એ સાહેબ 166 સ્ક્વેર કિલોમીટર રેન્જમાં આ થવાનું છે. એમાં 130 સ્ક્વેર કિલોમીટર તો માત્ર રિઝર્વ ફોરેસ્ટ છે સાહેબ. હવે એટલામાં એવું માની શકાય કે આજે 75% એ ફોરેસ્ટ છે ત્યાં. આપણા ગુજરાતની વાત કરીએ તો 11% છે, દેશની ટોટલ વાત કરીએ તો 22% છે. આ ટાપુ ઉપર 75% જંગલ છે. હવે 130 સ્ક્વેર કિલોમીટરમાં તમને એવું લાગે છે કે મને એવું લાગે કે માત્ર 7.11 લાખ ઝાડ જ કપાશે? એક આંકડો એવું કહે છે કે 1 કરોડથી વધારે ઝાડ કપાશે એમાં. આ નિષ્ણાતોનો આંકડો છે, મારો નથી. એમાં 80 સ્ક્વેર કિલોમીટર એ ટ્રાઇબલ રિઝર્વ છે. હવે ટ્રાઇબલ રિઝર્વમાં સાહેબ ફોરેસ્ટ રાઇટ એક્ટ આપણો આવ્યો, અને ફોરેસ્ટ રાઇટ એક્ટમાં એક જોગવાઈ છે કે આવા કંઈ તમે પ્રોજેક્ટ કરો તો તમારે એ કન્સલ્ટેશન કરવું પડે છે, અને કોન્સેસસની પ્રક્રિયાથી તમારે એની અનુમતિ લેવી પડે છે. મને એમ થાય કે આ સોમ્પેન ટ્રાઇબલ કોમ્યુનિટી જે છે એન્ડેન્જર્ડ અને વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એને શું પૂછ્યું હશે ખરું કે અમે આવો પ્રોજેક્ટ કરવાના છીએ? એમણે પબ્લિક હિયરિંગ કર્યા છે ખરા? ક્યાં કર્યા છે કે નહીં? હવે સાહેબ બીજું એવું છે કે આજે પેલા મેં ટર્ટલની વાત કરી, કાચબાઓની, આજે બી ત્યાં બીજાના નામે પ્રદૂષણને બીજા બહારથી પણ લાઈફસ્ટાઈલમાં તો કેવું હોય, લાઈફ સાયકલમાં તો બહારથી પણ પ્રદૂષણો આવે, કારણ કે એ બે ઓફ બેંગાલ છે ત્યાં, એટલે એ સમુદ્ર છે. 40% વસ્તી કાચબાઓની ઘટી છે, અને આ પ્રોજેક્ટ આવશે તો 90% ખલાસ થઈ જશે. હવે આ બહુ ગંભીર મુદ્દા. કાચબાઓને બચાવવાની વાત નથી. તમે સમજો કે કાચબો નહીં હોય તો તમારું અસ્તિત્વ નહીં હોય. આ સિમ્બાયોસિસ પ્રક્રિયા છે, આ સહઅસ્તિત્વ છે. 16,150 કોરલ રીફના ટાપુઓ નહીં હોય તો ગુજરાતમાં જીવવું ભારે પડશે સાહેબ, બહુ મુશ્કેલ. આ બંનેની અસરો જરા વિગતવાર કહેશો સાહેબ? એ કોરલ રીફ છે ને, એ આખી જળ સૃષ્ટિને જીવંત રાખવાનું કામ કરે છે, અને એ જ્યારે એ જીવંત ના રહે તો પછી એની અસર સીધી થવાની. માછલીઓ મરી જાય તો અસર થાય. માનો કે આપણે એક સાદું ઉદાહરણ આપીએ, બહુ ડિટેલમાં નહીં જઈ શકું હમણાં, મારો પેલો ટાઈમ બી થાય છે એટલે, પણ સાદી વાત કરું. માનો કે આપણે સિંહની વાત કરીએ કે ગીરના જંગલમાંથી સિંહોને કાઢી મૂકો તો શું થાય? તો શું થાય? એના જેવું કે આ આપણે કેમ બચાવીએ છીએ? એટલા માટે કે એ આખી ફૂડ ચેઇન છે, આખી ઇકોસિસ્ટમ છે. એ ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થાય તો મુશ્કેલી થાય, અને એટલા માટે આપણે એને બચાવવા જરૂર છે. માત્ર એવું નહીં કે આપણે અહિંસા પર્વો ધર્મમાં માનીએ છીએ, પણ એટલા માટે જ આપણે માનીએ છીએ કે ઇકોસિસ્ટમનો ભાગ છે. આપણે જે બે શ્લોકો ગયા બહુ સરસ ગયા. આપણા વડવાઓ બહુ બુદ્ધિશાળી હતા. એમણે એ સૂતી વખતે ને ઉઠતી વખતે જે શ્લોકોની કરીને આપણે જે નમન કરીએ છીએ મા ધરતીને, એનું કારણ આ જ છે સાહેબ, અને એટલા માટે જ આ બધું થયું છે. હવે એ ઇકોસિસ્ટમનો નાશ કરીશું આપણે તો પછી મને કવિ કલાપ યાદ આવે, જે પોષ હતું તે માર હતું, એ ક્રમ દિશે છે ક્રમ કુદરતી. લેધર બેક ટર્ટલ, એનું શું મહત્વ છે? એનું સાહેબ હજુ મારે જોડે બહુ અભ્યાસ નથી, પણ એનું બહુ હું પછીના કદાચ કોઈ આપણા જ કોઈ કાર્યક્રમમાં આપણા દર્શક મિત્રોને હું રિઝર્વ રાખું છું, અને ચોક્કસ હું આ બે મુદ્દા જરા ફરી ચર્ચીશું આપણે. એ કોરલ રીફ અને બંને મુદ્દાઓનું મહત્વ શું, અને કેટલાક આવા જીવસૃષ્ટિનું મહત્વ ઇકોસિસ્ટમમાં શું છે, એ કેમ બચાવવું જોઈએ, કે પછી પર્યાવરણવાદીઓ માત્ર કાગારોળ બચાવવા માટે આ ટર્ટલના કોરલ રીફ લઈ આવ્યા છે કે મેંગ્રોવ લઈ આવ્યા છે? કારણ કે એની પર આક્ષેપ તો થવાનો કે તમે આ કાચબાઓનો શું? હવે કાચબાઓ તો મરે ને જાય, શું ફરક પડે છે? કોરલ રીફ મરે કે જાય, શું ફરક પડે છે? એટલે એ આ એક્ટિવિસ્ટોને જે આના નામે પણ ગાળો દેવામાં આવે છે કે એમને અર્બન નેક્સલાઇટ કહેવામાં આવે છે, એટલે મારા સ્વ બચાવમાં પણ
આપણા દર્શક મિત્રોને મારા કહેવું જેને આપે મને તક આપવાના છો એનો આનંદ છે કે કેમ એને બચાવવાની જરૂર છે. સાહેબ, એ મુદ્દો છે. હવે બીજી વસ્તુ એ કે એ જે આપણે જે કરવા જઈ રહ્યા છે આ નિકોબાર પ્રોજેક્ટ સલામતીનું કારણ આગળ ધર્યું છે, કારણ કે સ્વ બચાવમાં આગળ ધર્યું છે, એટલે તમારી કોઈ એન્વાયરમેન્ટની કે કોઈ વાતો ચાલે જ નહીં. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા આવે ત્યારે આ મુદ્દો આવે જ નહીં. એ અગાઉના બધા સુરક્ષાના મુદ્દાઓ સુપ્રીમ કોર્ટમાં ચર્ચાતા હતા, પણ 2000 પછી સુપ્રીમ કોર્ટમાં એ સુરક્ષાના મુદ્દાઓના નામે એ બધું ચર્ચવાનું બંધ થઈ ગયું છે. એટલે જ આ હોર્મુઝની ખાડી જે છે, સ્ટ્રેટ્સ, જેને કે સ્ટેટ ને સ્ટ્રેટ, પણ આપણા કંઈક વિદ્વાન નેતાએ સ્ટેટ શબ્દ વાપર્યો હતો. એનું ખરું ગુજરાતી પણ કોઈને નથી આવડતું કે સામુદ્ર ધુની, અખાત અને ભૂશીર આ ત્રણ વચ્ચેનો ફરક શું, તોય નહીં આવડે. એ મલક્કા એ સ્ટ્રેટ છે, એ કરીશું તો આપણે ચાઇનાનું રોકી દઈશું, આપણો સીધો વ્યવહાર થશે, આ બધી વસ્તુઓ છે. પણ ચાઇનાએ તમામ જગ્યાએ, મલેશિયા લો, ઇન્ડોનેશિયા લો, શ્રીલંકા લો, સિંગાપોર લો, તમામ જગ્યાએ એના પોર્ટ સ્થાપી દીધા છે. એટલે વી આર વેરી લેટ. જો આ દલીલ કરતા હોત તો એમાં પણ આપણે બહુ મોડા છીએ. અને આટલી બધું તો એણે કરી બતાવ્યું છે. અને હવે પાછા આપણે એમ કહીએ છીએ કે ના, ચાઇનાની સામે આપણે તાકાત બચાવવા, આપણે મિલિટરી સર્વાઇવલન્સ માટે થઈને કરવાના છીએ, આવી બધી દલીલો છે. પણ એકંદરે સાહેબ આ નિકોબાર પ્રોજેક્ટ છે, આપણે વિરોધી નથી વિકાસના. વિકાસ થવો જ જોઈએ, ઉદ્યોગો આવવા જ જોઈએ, દેશનો વિકાસ થવો જોઈએ, એની જીડીપી વધવી જોઈએ. આપણે સાહેબ તો ત્રીજા ક્રમે કહે છે, હું તો એમ કહું છું કે મારો દેશ શું કામ પહેલા ક્રમની આર્થિક સમૃદ્ધિ ના મેળવે? મેળવવી જ જોઈએ આપણે. પણ એની સામે આ જે કુદરતી આફતો આવવાની છે, મેંગ્રુવ્સ કાઢ્યા પછી ગુજરાતમાં જે રીતે વાવાઝોડાઓના ત્રાસ આવ્યા અને આપણે જે ખર્ચો કરવો પડે છે એ આપણે ગણતા જ નથી. એટલે તમારે સીધી ઉદ્યોગની બેલેન્સ શીટમાં દેખાશે નહીં, આ ઇનવિઝિબલ છે. એટલે અદાણીનું પ્રદાન છે. બિલકુલ બિલકુલ. એટલે એ સાહેબ એ મુદ્દો એ નિકોબારના અદાણી અને એસઆર એમને મને લાગે છે કે કંઈક ઓપન એન્ડેડ, જેમ પેલા સંજાણ બંદરે ઉતર્યા પારસીઓ અને રાજાએ દૂધનો પાલો મોકલ્યો તો પેલા એ ખાંડ નાખીને એને મીઠું બનાવીને પાછો આપ્યો અને લોકો વસી ગયા. એમ આમને કઈ મને લાગે છે કોઈ અબાધિત અધિકારો સાથે વસવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે આ રૂલિયા બ્રધર્સ ને, એસઆર ને. સાહેબ એમાં એવું છે કે જેમ શિવજી એમનું ગુજરાતમાં અદાણીનું તો કંઈક પ્રદાન છે. એમણે ચાલો નામ કે વાસ્તે તો નામ કે વાસ્તે પ્રીતિબેનના નામે એમણે કોર્પોરેટ CSR સર્વિસ ને આ તેને કરે છે. ગુજરાતી માણસ છે, ભલે 2 પૈસા કમાય તો ગુજરાતમાં 2 પૈસા વાપરે છે. 2 પૈસા નથી કમાય, એ 2000 પૈસા કમાઈને ગુજરાતમાં 2 પૈસા વાપરે છે. પણ ઠીક છે, આનું રોહિયાનું તો કોઈ પ્રદાન જ નથી. એને ગુજરાતને માત્ર ને માત્ર લૂંટ્યું છે. પણ સાહેબ મને એવું લાગે છે કે જેમ આ શિવજી ભોળાનાથ એ તપશ્ચર્યા કરે અને પછી વરદાન આપી દેતા હતા અને પછી બહુ મુશ્કેલી થતી હતી અને જુદી જુદી રીતે પછી મારવા પડતા હતા, એમ આ જે ત્રિશુલ અને આ ધારી ડમરુધારી એની તપશ્ચર્યા કરી હોય અને પછી આશીર્વચન આપે તો શું થાય? બટ એસા તો પહેલાનું છે. પણ ઇવન દોન સાહેબ પાછળથી બી તો થાય ને, તો જો અવતાર પુરુષ હતા હમણાં પ્રગટ થયા, પણ એ બધું હોય ને સાહેબ. જોકે એસઆર રશિયા અને એની રોસનેફ્ટ ને એને ઇક્વિટી 49% વેચી અને સફળતાપૂર્વક વેચી, એમાં કંઈક ઘણી બધી વાતો સંભળાય છે. આપણે એના ભુક્તભોગી નથી અથવા આપણને ખબર નથી. પણ રૂયાસ જ્યાં હોય ત્યાં મારી પોતાની વ્યક્તિગત ઇમ્પ્રેશન એવી છે કે કશું સીધું ના હોય. બિલકુલ. એ પછી એસઆર સ્ટીલ હોય, એનું ગુજરાત સ્ટીલ બની જાય, બધું ટ્રાન્સફર થઈ જાય. એ પછી એસઆર રિફાઇનરી હોય, એની ન્યાયરા બની જાય. એસઆર ના પેટ્રોલ પંપો હોય તો નેરાના પેટ્રોલ પંપો બની જાય. એસઆર નું ગુજરાતમાં પ્રદાન શું, એ પ્રશ્ન પૂછવાનો મને મન થાય છે, જવાબ નથી મળતો. પણ સાહેબ ઓવરઓલ હવે ટૂંકમાં કન્ક્લુઝનમાં કહું, પછી નિરાંતે ચર્ચા કરીશું. સાહેબ અત્યારે આખી એન્વાયરમેન્ટની જે વાતો ચાલે છે એમાં બધા કાયદાઓના એમેન્ડમેન્ટ બહુ આવ્યા. એમાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટની ભૂમિકા એવું લખ્યું છે કે ફોરેસ્ટને વધારે મજબૂત કરવા માંગીએ છીએ. પણ ફોરેસ્ટ એક કેસ ચાલે છે ગોદાવરમનો, એટલે ફોરેસ્ટ કેસના નામે જે જાણીતો છે, એમાં એવું કહ્યું કે ભાઈ તમે સરકાર જ્યારે આ બધા વૃક્ષો વાવતી હોય અને ગાઢ જંગલ થાય તેને જંગલ તરીકે પ્રસ્થાપિત કરવું.
પણ આ ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટમાં એમેન્ડમેન્ટ આવ્યું, એમાં એમ કહેવામાં આવ્યું કે જે ઓરિજિનલ ફોરેસ્ટ હતા એ જ ફોરેસ્ટ ગણવા, બાકી રેલવેના પાટાઓ પર થાય કે બીજી ખાનગી જમીનોમાં થાય જે ફોરેસ્ટ ગણ્યા હતા એને કાઢી નાખવા વિકાસના તો મોનોકલ્ચર થાય છે મોટા ભાગે. Yes. યુકેલિપ્ટસ અને ગાંડો બાવળ એક જમાનામાં આપણે ત્યાં પ્રસોપા જુલિયસ પ્રસોપા વાવવાનું આપણે ત્યાં અભિયાન ચાલતું હતું. હા, બીજું સાહેબ એવું કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કર્યું. કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાંથી હમણાં મુક્તિ મળી ગઈ સાહેબ, મુક્તિ મળી ગઈ. બીજું બાયોડાયવર્સિટી એક્ટ, એમાં હું પોતે સબ પાર્લામેન્ટરી કમિટીની આગળ હું ગયો હતો સંસદમાં, મને ટાઈમ આપ્યો, એના અધ્યક્ષે મારા વખાણ પણ કર્યા અને કહ્યું કે તમારા જેવાની વાત આવો તો જ અમે રિપોર્ટ લખી શકીશું. પણ તેમ છતાંય જે મુસદ્દો જૂનો હતો એ જ મુદ્દો બહાર આવ્યો, અમારો એક અક્ષરે લેવામાં ના આવ્યો. અને બાયોડાયવર્સિટી એક્ટમાં પરદેશનો માણસ પણ અહીંયા ઔષધો વાવી શકે, કાપી શકે, વેચી શકે, એની કોઈ પરમિશન નહીં લેવાની. એટલે આ નેવે મૂકી દીધું. સાહેબ બીજું એક બહુ જ અગત્યની વાત છે કે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ તો આપણા માટે કામ કરે છે, આપણી જીવાદોરી છે, આપણે જીવન બક્ષે છે, એટલે એમને આપણે ક્રિમિનલ ના ગણી શકીએ. એટલે દંડ નહીં કરવાનો. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટમાં જોગવાઈ હતી કે ભાઈ એમને 5 વર્ષ સુધીની સખત કેદની સજા કરવી અને 10,000 રૂપિયાનો દંડ કરવો. નવો કાયદો જે એમેન્ડમેન્ટ આવ્યો સાહેબ બહુ સમજવા જેવો છે, ટાઈમ નથી ને તો હું વાંચી સંભળાવત આપને, પણ પછી ક્યારેક ચર્ચા કરીશું. એમને ડીક્રિમિનલાઇઝેશન ગણવા, કારણ કે એ ફ્રીલી ધંધો કરી શકે કોઈ બેરોકટોક વગર, માનસિક સંતાપ વગર, અને દંડ વધાર્યો 10,000ની જગ્યાએ 5 લાખનો દંડ કરો, પણ એમને ક્રિમિનલ નહીં ગણવાના. અને એને કોમ્પેન્સેશન કહેવાનું, કોમ્પેન્સેશન કહેવાનું, દંડ નહીં કહેવાનું, કોમ્પેન્સેશન કહેવાનું. અને એટલા માટે પેનલ્ટી શબ્દ કાઢી નાખ્યો. એટલે આપણે આ જે પર્યાવરણ કાયદો અને એના સુધારા વિશે એક સેશન કરીએ. જી, અત્યારે આપણે સમયની મર્યાદા છે એટલે હું જવા દઈશ, પણ જે આંદામાન નિકોબારમાં થઈ રહ્યું છે એ કોણ કરવાનું છે? ભારત સરકાર કરશે, અદાણી કરશે, બીજા કોઈ કરશે? મોડા વહેલા તો આજને આપણે ખુશ થઈએ કે રેલવેમાં નવી ટ્રેનો થઈને બધું થયું, ધીરે ધીરે રેલવે અદાણીના પાસે જતી રહેશે. જેમ એરપોર્ટ જતા રહ્યા એમ અદાણી આ દેશ ઉપર ઝળુંબી રહેલું એક એવડું મોટું જેને મહાકાય વાદળ છે કે જે પોતાની અંદર બધું ખેંચી લે છે, અને દરેક પોલિટિકલ પાર્ટીના માણસો એની અંદર પોતાના હિત ધરાવે છે. બિલકુલ બિલકુલ. એટલે એને કઈ થવાનું નથી. પછી ભલે ત્યાં અંબુજા પ્લાન્ટના ગામડાઓમાં કેન્સર થાય તો થાય, તમે રિપોર્ટ કરાવો, આપણે લખીએ કાગળ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને, પણ એ રિપોર્ટ અદાણીને વાંચ્યા વગર ફાઇનલ નહીં થાય. બિલકુલ. એટલે આ કમનસીબી સાહેબ કે હવે ખબર નથી આખું કમનસીબી નથી, સદનસીબી છે કે અદાણી જેવા ઉદ્યોગપતિ આપણને સાંપડ્યા. એમણે જ્યાં સરકાર રોકાણ નહોતી કરી શકે એવા મહાકાય પ્રોજેક્ટ કર્યા. પાડોશી દેશોમાં બાંગ્લાદેશ જેવાને વીજળી પૂરી પાડી. કચ્છના કાંઠે સરસ મોટું મજાનું પોર્ટ કરવા માટે મેંગ્રોવનું કચ્ચર ઘાણ વાળ્યું. મહારાષ્ટ્રમાં વળી કોઈક જગ્યાએ ફોરેસ્ટ કાપ્યું. એટલે આ બધું નાની નાની ક્ષતિઓ છે, પણ અદાણી જન્મ્યા આપણા ગુજરાતમાં, એના કારણે ગુજરાત ધન્ય બન્યું છે, એમાં કોઈ શંકા નથી. અને એસઆર નું લીચ જેવું છે, પેલી જળો હોય ને તે એક ખેંચ્યા જ કરે, લોહી ખેંચ્યા જ કરે, પછી જયારે પૂરી લોહી પી જાય એટલે એની મેં તે ખરી પડે, બાકી એને ખેંચો તો લાંબી થાય. એટલે એસઆર નું શું પ્રદાન છે ગુજરાતમાં એ હું હજુ સમજી શક્યો નથી. પણ સાહેબ તમે ગુજરાતીને હજુ ક્રેડિટ આપવાનું ભૂલી જાઓ છો. કેમ? કોણ રહ્યા બાકી? પ્રફુલ્લ પટેલ. ખરા, એમ તો ઘણા છે. આપણે હર્ષદ મહેતાથી શરૂ કરવું પડે. નિકોબાર પ્રોજેક્ટમાં અહમ ફાળો જો આપ્યો હોય દીવ દમણમાં અહીં, તો આપણા ગુજરાતી પ્રફુલ્લ પટેલ છે. સાચું. એમનું યોગદાનને પણ આપણે સેલ્યુટ તો કરવી જ જોઈએ. અમારે રહેશે.
માણસ બે રીતે પ્રખ્યાત થાય, કાં તો કુખ્યાત થાય, કાં તો વિખ્યાત થાય. જી એટલે એમના વિશિષ્ટ કાર્ય પ્રદાન બદલ ઇતિહાસ એમને નાની જોશે. અને રવિશંકર મહારાજે જે કહ્યું છે એનાથી આપણે આ ચર્ચાનું સમાપન કરીએ. પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું છે કે મરદ માણસના વખાણ મસાણે થાય. માણસ કેવો હતો કે કેવો નહીં એ કહેવું એના ગયા પછી જ ઉચિત રહે. તો જીવતા જીવ અમર થઈ જવાના જેમને અભરખા જાગ્યા છે એવા હવે ઉદ્યોગપતિઓ પણ પાક્યા છે આપણે ત્યાં. પહેલા ખાલી પોલિટિકલ માણસો જ આ કરતા હતા. પોલિટિશિયનોની તો હવે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પબ્લિસિટી. નાનું અમથું થયું કે પબ્લિસિટી. હવે આપણને અદાણી છે, એસઆર છે, બીજા કેટલાક છે, એવા ઉદ્યોગપતિઓ પણ પાક્યા છે કે જેમણે આપણા ઉપર ઉપકાર કર્યો છે અહીંયા અવતરીને. એટલે આવું છે. ધન્યવાદ મહેશભાઈ. ચર્ચા આપની સાથે રસપ્રદ રહી અને આપના બીજા રોકાણો છે મને ખ્યાલ છે. પણ પર્યાવરણ કાયદામાં થયેલા સુધારા અને પર્યાવરણનો કાયદો એક, અને બીજા આ બે મુદ્દાઓ ગુજરાતમાં વાયુ પ્રદૂષણ અને એને કારણે થયેલા મૃત્યુ, આ બે આપણે ફરીથી ચર્ચા કરીશું. ધન્યવાદ. આવજો. આવજો.